હોમ લોન ની શું પ્રોસેસ હોય? હોમ લોનની પ્રોસેસ બહુ સરળ છે. પહેલા તો તમે બિલ્ડર પાસેથી મકાન પરચેસ કરો છો તો એમાં બિલ્ડર તમને સાટાખત બનાવીને આપશે. સાટાખત એટલે કે કાચો દસ્તાવેજ જેમાં તમારી પ્રોપર્ટીની દરેક વિગત લખેલી હોય છે. સાટાખત બની ગયા પછી તમારા કમ્પ્લીટ ડોક્યુમેન્ટ તમારે બેંકને સબમિટ કરાવવાના હોય છે. તો એ ડોક્યુમેન્ટ વિથ સાટાખત બેંકને જ્યારે જમા કરાવીએ ત્યારે બેંક એની જે પ્રોસેસ હોય એ પ્રોસેસ સ્ટાર્ટ કરે. પ્રોસેસ થઈ ગયા પછી બેંક તમને સેન્કશન લેટર ઇસ્યુ કરીને આપશે. સેન્કશન લોન થયા પછી એગ્રીમેન્ટ તમારો સાઇન થાય, તમારી અને બેંક વચ્ચે એગ્રીમેન્ટ સાઇન થશે. એગ્રીમેન્ટ સાઇન થઈ ગયા પછી બેંક તમને તમારી લોનના ચેકનો ફોટો આપશે. તો એ ચેકના ફોટાના બેઝ ઉપર તમારે બિલ્ડર પાસેથી દસ્તાવેજ બનાવી લેવાનો હોય છે. દસ્તાવેજ બની ગયા પછી એ દસ્તાવેજ તમારે લોન આપનાર બેંકને જમા કરાવવાનો હોય. એટલે બેંક એનું રજિસ્ટર્ડ મોર્ગેજ કરશે. મોર્ગેજ કર્યા પછી બેંક એનો ઓરિજિનલ ચેક એ તમને હેન્ડ ઓવર કરશે.